નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે આપણે આ વિડીયોમાં વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતી જનરલ નોલેજ સંબંધિત મહત્વપૂર્ણ MCQ જે પરીક્ષા અને જનરલ ક્વિઝ નોલેજ માટે ખૂબ જ ઉપયોગી બને છે। તો મિત્રો ચાલો શરૂ કરીએ આજનો નવો વિડીયો। તો મિત્રો પ્રશ્ન નંબર 1 છે, ગુજરાતમાં સૌથી મોટો જિલ્લો કયો છે? A બનાસકાંઠા, B રાજકોટ, C કચ્છ, D સુરત। તો તેનો સાચો જવાબ આવે છે C કચ્છ। તમારો બીજા નંબરનો પ્રશ્ન છે, રાણીની વાવ કઈ જગ્યા પર આવેલી છે? ઓપ્શન છે A અમદાવાદ, B પાટણ, C પાવાગઢ, D જુનાગઢ। તો તેનો સાચો જવાબ આવે છે C પાટણ। હવે ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ચાંપાનેર પાવાગઢ કોની વારસાગત સાઇટ છે? ઓપ્શન છે A રાજકીય, B રાજ્ય, C યુનેસ્કો વિશ્વ વારસા, D ધાર્મિક। તો તેનો સાચો જવાબ આવે છે C યુનેસ્કો વિશ્વ વારસા। તો ચોથા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતનું લોકનૃત્ય ગરબા કઈ દેવી સાથે જોડાયેલું છે? ઓપ્શન છે A સરસ્વતી, B લક્ષ્મી, C કાલી, D દુર્ગા। તો તેનો સાચો જવાબ આવશે મિત્રો D દુર્ગા માતાજી સાથે જોડાયેલું છે। તો હવે પાંચમા નંબરનો પ્રશ્ન છે, ગુજરાતમાં સાબરમતી આશ્રમ કોના સાથે સંકળાયેલું છે? A સુભાષચંદ્ર બોઝ, B જવાહરલાલ નહેરુ, C સરદાર પટેલ, D મહાત્મા ગાંધી। તો તેનો જવાબ આવશે મિત્રો D મહાત્મા ગાંધી સાથે સંકળાયેલો છે। તો મિત્રો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન આવે છે, અશોકના શિલાલેખ ગુજરાતમાં ક્યાંથી મળી આવે છે? ઓપ્શન છે A પાટણ, B જુનાગઢ, C અમદાવાદ, D ભાવનગર। તો તેનો સાચો જવાબ આવે છે B અશોકના શિલાલેખો જુનાગઢમાંથી મળી આવે છે। પ્રશ્ન નંબર 8, ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો તમારો ઓપ્શન છે A કચ્છ, B પાટણ, C પંચમહાલ, D સુરેન્દ્રનગર। તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો A કચ્છ। ધોળાવીરા કચ્છ જિલ્લામાં આવેલું છે। પ્રશ્ન નંબર 8, ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા કઈ છે? ઓપ્શન છે તમારો A BCCI, B ICC, C PCB, D ACC। તો તેનો સાચો જવાબ આવશે મિત્રો ICC। ક્રિકેટના નિયમો ICC સંસ્થા બનાવે છે। પ્રશ્ન નંબર 9, શિખર ધવનનો ઓડીમાં સૌથી મોટો સ્કોર આશરે કેટલો છે? તમારો ઓપ્શન છે A 143, B 176, C 289, D 200। તો તેનો સાચો જવાબ આવે છે મિત્રો B શિખર ધવનનો ઓડીમાં સૌથી મોટો સ્કોર 176 છે। પ્રશ્ન નંબર 10 છે મિત્રો, ગુજરાતી ફિલ્મોને રાષ્ટ્રીય ઓળખ કયા દાયકામાં મળી હતી? તો તમારો ઓપ્શન છે A 1990 પછી, B 2000 પછી, C 2010 પછી કે D 1980 પછી। તો તેનો સાચો જવાબ આવે છે C 2010 પછી રાષ્ટ્રીય ઓળખ મળી હતી।